લીબરઓફિસ બેઝ પરના આ સ્પોકન ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરિયલમાં આપણે ડેટાબેઝ ડિઝાઇન પર નીચે આપેલ વિષયો વિશે શીખીશું. આપણા ડેટાબેઝનો હેતુ નક્કી કરવો, જોઈતી માહિતીને શોધવી અને ગોઠવવી, માહિતીનું કોષ્ટકોમાં વિભાજન કરવું. ડેટાબેઝ ડિઝાઇન શું છે? ડેટાબેઝ ડિઝાઇન એ ડેટાબેઝની વિસ્તૃત ડેટા મોડેલ બનાવવાની પ્રક્રિયા છે. સારી ડિઝાઇન વડે ડેટાબેઝ વ્યવસ્થિત, ચોક્કસ અને સંપૂર્ણ માહિતી પૂરી પાડી શકે છે. જેનો અર્થ એ છે કે આપણે વિવિધ સ્તરે આપણી માહિતીની સંકલનતા ખાતરી કરી શકીએ છીએ. ડેટા પ્રોસેસિંગ અને રિપોર્ટિંગ માટે આપણી જરૂરિયાતોને મેળવી શકીએ છીએ અને ફેરફારને સરળતાથી સમાવી શકીએ છીએ. ડેટાબેઝ ડિઝાઇનની પ્રક્રિયા નીચેના પગલાંઓને સમાવે છે. આપણા ડેટાબેઝનો હેતુ નક્કી કરવો, જોઈતી માહિતીને શોધવી અને ગોઠવવી, માહિતીનું કોષ્ટકોમાં વિભાજન કરવું, માહિતી આઇટમોને કોલમોમાં ફેરવવી, પ્રાઇમરી કીઓ સ્પષ્ટ કરવી, કોષ્ટક રિલેશનશીપ સુયોજિત કરવા, આપણી ડિઝાઇનને સુધારિત કરવું, નોર્મલાઇઝેશન નિયમોને લાગુ પાડવા અને અંતે ડેટાબેઝને પરીક્ષણ કરવું, રન કરવું અને અનુરક્ષણ કરવું. ઠીક છે, ચાલો પહેલા પગલા ઉપર જઈએ, જે છે આપણા ડેટાબેઝનો હેતુ નક્કી કરવો. ચાલો એક સાદી લાઇબ્રેરી એપ્લિકેશન ધારીએ. સામાન્ય રીતે લાઇબ્રેરી પુસ્તકો ધરાવે છે અને આ પુસ્તકો તેના નોંધાયેલ સભ્યોને જારી થાય છે. તો આપણને એક લાઇબ્રેરી એપ્લિકેશનની જરૂર પુસ્તકો અને સભ્યોની યાદીનું અનુરક્ષણ કરવા માટે અને તેના સભ્યો માટે જારી થનાર આ પુસ્તકોને ટ્રેક કરવા માટે થાય છે. આપણું પહેલું પગલું છે જોઈતી માહિતીને શોધવી અને ગોઠવવી. અહીં આપણે તમામ માહિતીઓના પ્રકારોને મેળવીએ છીએ જે આપણે ડેટાબેઝમાં રેકોર્ડ કરવા ઈચ્છીએ છીએ. હવે જો કે આપણે લાઇબ્રેરી એપ્લિકેશનનો હેતુ જાણીએ છીએ, તો ચાલો અહીં આઇટમોને સમજીએ. અહીં પુસ્તકો છે. એક પુસ્તક પાસે એક શીર્ષક, લેખક, પ્રકાશક અને કિંમત હોય છે અને આપણે લેખકની માહિતીને પણ સંગ્રહિત કરી શકીએ છીએ, જેમ કે જન્મ તારીખ અને દેશ જ્યાંથી તેઓ સંબંધિત છે. આપણે પ્રકાશકનું નામ, સરનામું અને ફોન નંબર પણ સંગ્રહિત કરી શકીએ છીએ. અહીં લાઇબ્રેરીના સભ્યો પણ છે જે નામો, ફોન ક્રમાંકો અને સરનામાઓ ધરાવે છે. હવે જ્યારે એક સભ્યને એક પુસ્તક જારી થાય છે તો ત્યારે હોય છે પુસ્તક જારી થયેલાની તારીખ, પાછી આપવાની તારીખ, વાસ્તવિક પાછી આપવાની તારીખ અને ચેક્ડ ઇન સ્થિતિ. આ વ્યક્તિગત આઇટમોને એટ્રીબ્યુટ્સ પણ કહેવાય છે. આ દરેક એટ્રીબ્યુટો કોષ્ટકમાં એક સંભવિત કોલમને દર્શાવે છે. આ જગ્યાએ આપણે પ્રશ્નોને સૂત્રિત કરી શકીએ છીએ, જેમ કે લાઇબ્રેરીને એક પ્રકાશક દ્વારા પૂરી પાડવામાં આવેલ નવી પુસ્તકોના એક સેટ માટે આપણે માહિતી કેવી રીતે ઉમેરીશું? આપણે તેના સભ્યોની એક યાદીને કેવી રીતે જાળવીશું? ત્યારે શું જો એક સભ્ય છોડવા અથવા તેનું સરનામું બદલવા ઈચ્છે છે? આપણે માહિતીમાં કેવી રીતે સુધારાઓ કરીશું જ્યારે એક પુસ્તક એક સભ્ય દ્વારા પાછી અપાય છે? કેવા પ્રકારના રિપોર્ટો આપણે બનાવવા ઈચ્છીએ છીએ? કઈ પુસ્તકો વાંચકો દ્વારા સૌથી વધારે વંચાયેલ છે? અને કેવી રીતે આપણે એ પુસ્તકોની યાદી બનાવીએ જેની પાછી આપવાની તારીખ સભ્યો દ્વારા જતી રહી હોય જેમણે તેને ઉછીની લીધી છે. હવે આપણી પાસે કેટલીક વિગતો છે. ચાલો જોઈએ કે આપણે કેવી રીતે માહિતીને કોષ્ટકોમાં વિભાજિત કરી શકીએ. આપણે આપણી માહિતી આઇટમો અથવા એટ્રીબ્યુટોને મુખ્ય તત્વો અથવા વિષયોમાં વિભાજિત કરીશું. દરેક વિષય પછી એક કોષ્ટક બને છે. તેથી કોષ્ટકોની પ્રારંભિક યાદી સ્ક્રીન પર દર્શાવેલ ઇમેજની જેવી દેખાય છે. અહીં બતાવેલ મુખ્ય વિષયો અથવા તત્વો એ બુક્સ અને મેમ્બર્સ છે. તેથી બે કોષ્ટકો સાથે શરૂઆત કરવી એ અર્થપૂર્ણ છે, એક બુક્સ માટે અને એક મેમ્બર્સ માટે. ચાલો હવે બુક્સ કોષ્ટક વિશે વિગતમાં જોઈએ. તેની પાસે 10 એટ્રીબ્યુટો અથવા કોલમો છે જે આપણે પહેલા વ્યાખ્યાયિત કરી હતી. ટાઇટલ, ઓથર, પબ્લિશર, પબ્લિશર એડ્રેસ, પબ્લિશર સિટી, પબ્લિશર ફોન, પબ્લિશ યર, પ્રાઇસ, ઓથર બર્થ ડેટ અને
ઓથર કન્ટ્રી. હવે ચાલો જોઈએ કે આ કોષ્ટકમાં કઈ રીતે પ્રદર્શિત થયેલ છે. નોંધ લો કે દરેક પંક્તિ અથવા રેકોર્ડ એ એક પુસ્તક, તેના લેખક અને તેના પ્રકાશક વિશે માહિતી ધરાવે છે. હવે આ ડિઝાઇનમાં બે ભૂલો છે. અહીં સમાન લેખક અથવા પ્રકાશક દ્વારા ઘણી પુસ્તકો હોઈ શકે છે. તો આપણે નોંધ લીધી કે લેખકની માહિતી અને પ્રકાશકની માહિતી ઘણીવાર પુનરાવર્તિત થઈ છે, જે કોમ્પ્યુટરની ડિસ્ક સ્પેસને બગાડે છે. અને આ ડિઝાઇન સાથે બીજી એક સમસ્યા એ છે કે તે ડેટાબેઝમાં અનિયમિતતા એટલે કે એનોમલીઝને બનાવવાનું જોખમ વધારે છે. હવે એનોમલી શું છે? સામાન્ય રીતે ડેટાબેઝમાં તે એક એરર અથવા અસંગતતા છે. એનોમલીઝ 3 પ્રકારની હોય છે. પ્રથમ છે ઇન્સર્શન એનોમલી, જે જ્યારે એક નવો રેકોર્ડ દાખલ કરવામાં આવે છે ત્યારે થઈ શકે છે, અથવા ત્યારે જ્યારે અન્ય એટ્રીબ્યુટોની હાજરી વિના અમુક ચોક્કસ એટ્રીબ્યુટોને ડેટાબેઝમાં દાખલ ન કરી શકાતા હોય. ઉદાહરણ તરીકે, આપણે ધારીશું કે પેન્ગ્વિન નામનો એક નવો પ્રકાશક છે. હવે આપણી ડિઝાઇન આપણને પેન્ગ્વિન પ્રકાશકો વિશેની વિગતો દાખલ કરવા ન દેશે જ્યાં સુધી આપણી લાઈબ્રેરી તેમના દ્વારા ઓછામાં ઓછી એક પુસ્તક ન મેળવે. બીજી એનોમલી છે ડિલીશન એનોમલી, જે રેકોર્ડને રદ કરવા દરમિયાન થઈ શકે છે. અહીં ડેટાબેઝમાં પંક્તિ અથવા રેકોર્ડનું ડિલીશન આપણે ઈચ્છેલ માહિતીથી વધારે માહિતીને રદ કરી દે છે. ઉદાહરણ તરીકે, આપણે જોઈએ છીએ કે આપણી લાઈબ્રેરીમાં ઓરિયન પ્રકાશકની પેરેડાઇઝ લોસ્ટ શીર્ષક નામની ફક્ત એક પુસ્તક છે. હવે જો આપણે આ સંપૂર્ણ રેકોર્ડ રદ કરીએ છીએ તો આપણે ઓરિયન પ્રકાશકો પરની તમામ માહિતીને ગુમાવી દઈશું. અને તે સાથે આપણે લેખક જ્હોન મિલ્ટન વિશેની માહિતી પણ ગુમાવીશું. અને અંતે ચાલો જોઈએ અપડેટ એનોમલી શું છે. તે એક રેકોર્ડમાં સુધારાઓ કરતી વખતે થાય છે. ઉદાહરણ તરીકે, ચાલો ધારીએ કે કેમ્બ્રિજ પ્રકાશકો પાસે એક નવું સરનામું છે. હવે આ પ્રકાશક માટે સરનામાની કોલમમાં સુધારા કરવા માટે આપણે એક કરતાં વધુ સ્થાનમાં ફેરફાર કરવાની જરૂર રહેશે. આપણા કિસ્સામાં 2 સ્થાને. અને જો કેમ્બ્રિજે 1000 પુસ્તકો પૂરી પાડી હોય તો એનો અર્થ એ છે કે આપણે તે 1000 પુસ્તકોમાં સરનામાને બદલવાની જરૂર છે. અને આપણે કદાચિત આકસ્મિક રીતે એક સ્થાને સરનામું બદલી બીજા સ્થાનમાં બદલવાનું ભૂલી ગયા. તેથી આ માહિતી ચોક્કસ ન હશે અને એ રીતે ડેટા સંકલિતતા ખોવાઈ જશે. આપણે આ સમસ્યા કેવી રીતે ઉકેલીશું? આપણે ફરીથી ડિઝાઇન કરવું જોઈએ જેથી આપણે દરેક હકીકતને ફક્ત એક વખત રેકોર્ડ કરીએ. જો સમાન માહિતી એક કરતાં વધુ સ્થાનમાં પુનરાવર્તિત થાય તો આપણે તે માહિતીને એક અલગ કોષ્ટકમાં સ્થાનાંકિત કરવી જોઈએ. ચાલો જોઈએ કેવી રીતે. હવે આપણે બુક્સ કોષ્ટકને બુક્સ, ઓથર્સ અને પબ્લિશર કોષ્ટકમાં વિભાજિત કરીએ છીએ. નોંધ લો કે દરેક કોષ્ટકોની કોલમો ફક્ત તે જ તત્વો અથવા વિષય વિશેની હકીકતોને સંગ્રહિત કરે છે. આ રીતે આપણે પ્રકાશકની માહિતી પબ્લિશર કોષ્ટક અંદર ફક્ત એકવાર રેકોર્ડ કરી શકીએ છીએ. એ જ રીતે એક અલગ ઓથર્સ કોષ્ટક છે જે લેખકની માહિતીને ફક્ત એકવાર રેકોર્ડ કરવાની પરવાનગી આપે છે. અને પછીના ટ્યુટોરીયલમાં આપણે જોશું કે કેવી રીતે આપણે આ કોષ્ટકોને બુક્સ કોષ્ટક સાથે જોડી શકીએ. અહીં લીબરઓફીસમાં ડેટાબેઝ ડિઝાઇનના પહેલા ભાગ પરનું આ સ્પોકન ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. સારાંશમાં આપણે ડેટાબેઝ ડિઝાઇન પર નીચે આપેલ વિષયો શીખ્યા. આપણા ડેટાબેઝનો હેતુ નક્કી કરવો, જોઈતી માહિતીને શોધવી અને ગોઠવવી, માહિતીનું કોષ્ટકોમાં વિભાજન કરવું. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે જે આઇસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ પ્રોજેક્ટ spoken-tutorial.org દ્વારા સંકલન થાય છે. આ વિશે વધુ માહિતી
spoken-tutorial.org/nmeict-intro લિંક ઉપર ઉપલબ્ધ છે. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર છે ભરતભાઈ સોલંકી અને રેકોર્ડિંગ કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર.